જયારે જાતિસ્મરણ જ્ઞાન થયો ત્યારે કયા વિષય સમજેલો? ગુરુદેવ પ્રથમ તીર્થંકર થવાના છે, યોગાની વાણીનું સ્મરણ આવ્યું, ગુરુકુળ આચાર્યનું સ્મરણ આવ્યું, કયા કયા વિષયો આવ્યા એ આપણે પાપડીને ક્રમે ક્રમે આવ્યા તો પાપડી એ વાત ક્યાં હું કહું છું બધા વચ્ચે. ગુરુદેવે તો પ્રસિદ્ધ કર્યું છે, પણ હવે અંગત બધું આવ્યું હોય એ મારે કેવું એ મને બહુ ઠીક નથી લાગતું. બધું એ તો લગભગ એક સાથે જ આવેલું છે બધું, પછી ક્રમે ક્રમે બધું વધતું ગયું છે. શ્રીમંદન ભગવાન, કુંકુંદાચાર્ય, બધું રાજકુમાર બધું આવેલું છે. પછી એનો વિસ્તાર પછી ધીરે ધીરે વધતો ગયો છે. ઓગણીસો 93-94 સાલમાં એ બધું આવ્યું. ત્યાર પછી બીજી સાલોમાં બધું હતું, પણ એ ખાસ શું આવ્યું ને એ બધું હું ગુરુદેવ કહેતા હતા. હું તમારે બહુ પછી લાઠીના ઉતારામાં રહેતા હતા ને પેલા 93-94 ગુરુદેવ તો શું કેતા હોય, ગુરુદેવ તો પ્રશ્ન પૂછીને નક્કી કરતા હતા. એમને તો રાજકુમાર નું બધું સ્વપ્ન આવેલું. રાજકુમાર પોતે છે કોઈ જુદો દેહ છે, આ ભરત ક્ષેત્ર નો દેહ નથી, જરીના કપડા પહેર્યા છે, એવું બધું સ્વપ્ન ગુરુદેવ દીક્ષા લીધી ત્યારે આવેલું. એમની સાથે મળી ગયું. મને કઈ ખબર નથી ગુરુદેવ ને સ્વપ્ન આવેલું છે, કઈ મને ખબર નથી. મારે કઈ વિચારે નતું કે ગુરુદેવ તીર્થંકર મહાપુરુષ છે, પણ તીર્થંકર થવાના એવી જાતનું કઈ વિચારે નતું. હું તો આત્માનું ધ્યાન કરતી હતી, એના સેજે આવે. કઈ ગુરુદેવ મહાપુરુષ છે એટલે એમના ઉપર ભક્તિ ને એવું હતું, પણ કઈ તીર્થંકર થવાના એવું કઈ ખ્યાલ નતો. ગુરુદેવ એમને સ્વપ્ન આવતા, પણ એ કઈ બહાર કહેતા નહોતા. તે રીતે હીરાબાઈ ના બંગલામાં તો એમને કીધા પછી એમને કીધું કે મને સ્વપ્ન આવે છે. આપે જયારે વાત કરી ત્યારે પછી ગુરુદેવે કહ્યું કે મને આવા સ્વપ્ન આવે છે. ધ્યાનમાં હતા ને સ્મરણ આવ્યું, એકાએક પૂર્વનું સ્મરણ એ રીતે એકાએક આવી જાય. અંદર આત્માનું ધ્યાન કરતા સેજે આવી. પેલા સુરત હતી ત્યારે એમ થતું હતું કે આ ગુરુદેવ ને ક્યાંક જોયેલા છે, ક્યાં જોયેલા છે, કઈ નહીં જોયેલા છે.
પછી વિશેષ કાંઈ નહોતું. ત્યાર પછી એ આત્માના વિચારો ધ્યાન કરતી હતી આત્માના. તો એ લાઠીના ઉત્તરમાં આ બધું પુરાણ ને તો ખાસ વાંચેલું નહોતું. તેથી તો સમયસાર મોક્ષમાં પ્રકાશ ને એવું વાંચતા હતા. અને સમોસરણ એટલે તો શ્વેતાંબરમાં 3 ગઢ ને એવું બધું આવે છે. આ ભૂમિ ને તો કઈ ખબર નથી. બરાબર. તો એ અંદરથી બધું ગુરુદેવ ને કહેવામાં એમ થતું હતું કે ગુરુદેવ એમ માની લે એવા તો હતા નહીં. તો એમ ઉલટું ડર લાગે. ગુરુદેવ ને કહેવાથી શું એમને લાગે. હું તો કઈ કહેતી નહોતી. ડરતા કીધું. એમને સ્વપ્ન આવતા હતા એ તો મને કઈ ખબર નહોતી. એ તો પરીક્ષા કરીને માને એવા હતા. એમ કઈ માને એવા હતા જ નહીં. ઉલટું એમ થતું હતું ગુરુદેવ ને એમ કહીશ કે તમે તીર્થંકર થવાના, ભગવાને કીધું એમ કહીશ તો એમને શું લાગશે કે આવી બધી મોટી વાતો કરે છે. અને મેં તો મને અંદર આવ્યું એ મને એમથી ગુરુદેવ પર ભક્તિને લઈને કીધું. પણ ગુરુદેવ ને તો એકદમ પ્રમોદ આવ્યો, કારણ પોતાનું હૃદય કહેતું હતું. ગુરુદેવ તો પહેલેથી સમ્યક દર્શનની વાત એમને સમ્યક દર્શનની વાત કીધી ત્યારે તો પરીક્ષા જ કરતા હતી. કઈ એમ માને એ વાત જ નહીં. ગુરુદેવ દરેક વાત જેમણે પરીક્ષા કરી, શ્વેતાંબર દિગંબર કયો ધર્મ સાચો, એ શ્વેતાંબર શાસ્ત્રોમાં એટલી પરીક્ષા કરીને સત્ય શોધી કાઢ્યો. એમ કઈ કોઈ કઈ માનતા નહોતા. અને એકદમ એમણે પલટો મોટો કર્યો. એમ કોઈની વાત એકદમ જલ્દી માની લે એવો ગુરુદેવ ને એવો સ્વભાવ. એ તો સત્યના શોધક હતા. એમ જટ કોઈ એમને બહુ ભક્તિ કરે આમ કરે માની લે એવો એમનો સ્વભાવ જ નહોતો. તો વિચાર કરીને નક્કી કરીને માને. બધું પરીક્ષા કરીને જ માનેલું છે. ત્યાર પછી તો એમને વધતું ગયું. કઈ થોડી એ અમુક સાલ થોડું આવે પછી થોડું સાલ વાંચ્યું ન આવે વળી પાછું એને મેળે એક સાથે અમુક થોડા દિવસોમાં આવે. અમુક સાલમાં ઘણું આવી ગયું. વળી પાછું થોડી સાલ પછી પાછું આવે. તો ઇજ્જતની કઈ મહત્વ ઇજ્જતનું કે આપણે તો વિચાર કરતા હોય, શાસ્ત્ર સ્વાધ્યાય, શ્રુતનું ચિંતન, આત્માનું ધ્યાન, વારંવાર આત્માની નિંદતા સ્થિરતા એ કરતા હોય. એમાં સેજે આવી જાય. એ જાતની ધૂન આવે તો એ આવી જાય. ભાવનો અભાવ તો સમ્યક દર્શન અને સહાનુભૂતિથી થાય છે. આ તો વચ્ચે સહેજે આવી જાય. એવી જાતની કોઈ અંદર એવી કોઈ જાતની પરિણામની નિર્મળતા થતા એ જાતનું આવી જાય. કોઈને કઈ આવે, કોઈને કઈ આવે. ભગવાન વિદેહ ક્ષેત્ર કુંદાચાર્ય રાજકુમાર સમસ્તરણ બધું સહેજે આવે.
સમોસરાના બધા શ્રોતાજને બધે સાંભળેલું હતું ગુરુદેવ તીર્થંકર થવાના બધા જાણતા હતા. થોડું થોડું ગુરુદેવ કહેતા હતા. થોડું કહેતા એમને કહેતા હતા ઘણું બાકી હજુ છે. અમુક પ્રયોજનભૂત કહેતા હતા. અહીં ગુરુદેવ તીર્થંકર થવાના એ પૂર્વે સમોસરણમાં બધા જાણતા હતા. એ કઈ છાનું નતું, ભગવાનની વાણીમાં આવેલું હતું. ગુરુદેવે કેટલો પ્રમોદ બતાવતા જયારે તીર્થંકર થવાના છે. ગુરુદેવને પ્રમોદ આવ્યો. ત્રિલોકીનાથે ચાંદલો કર્યો હીરાબાઈના બંગલા. કીધું ને ત્રિલોકીનાથે ચાંદલો કર્યો ઉત્તરાયણ લોકના નાથે. હવે શું જોયું છે? પણ આ ભગવાન બિરાજમાન કર્યા ત્યારે મેં કઈ કીધું નથી કોઈને. બધાને મેળા એ કર્યું, કઈ નથી કર્યું. મેળા એ ભાવના આવે. સીધી રીતે આ વાત કોઈને કહેતી નથી. ગુરુદેવે બધું કેટલાય જણાને કીધું છે. અત્યાર સુધી આતમ પૂછો તો આટલું બોલું છું. માંડીને વિસ્તાર કરીને કોઈને આ તો આટલું બહાર આવેલું એટલું જ કહું છું. કેવા બેવું તમારે તો પ્રવૃત્તિ નું બહાર ન રહે. બધા પૂછવા જ માંડે. માર ક્યાંથી પડે? માર એવું પડતું હશે કોઈ દી. બધા તર્કો ઉભા થાય બહાર ક્યાંથી પડે? ગુરુદેવ પણ બહાર પાડ્યું જ છે. ગુરુદેવે તો બહાર પાડેલું જ છે. એમને ક્યાં પરવા કરી? તો બહાર પાડેલું જ છે. મારે પોતે કેવું વિચાર કરવો પડે. ગુરુદેવ તો મહાપુરુષ હતા નહીં. પછી એમને બહાર પાડવું હતું એટલે પેલા નતા કેતા ગુરુદેવ. પેલા કોઈને કે ને કે ખાનગી એમ કેતા. પેલા બહાર પાડતા જ નહીં. બે નામ છે. ગુરુદેવ કહેતા તો અમુક પ્રકારે કહેતા તો ઘણું કહેતા હતા. મુક્તિ નો માર્ગ તો અંદર ભેદનાન કરીને સહાનુભૂતિ કરી છે. તો ભરત ક્ષેત્રના ભાગ્ય કે ગુરુદેવ જેવા પધાર્યા. એમની વાણી અલૌકિક હતી. બધું કેટલાક વગર કઈ વિચારે કેતા કા તીર્થંકર લાગે છે. તીર્થંકર નો જીવ છે ઘણા કેતા. મુંબઈમાં સર્વનગર વાળા કાંતિભાઈ કીધું ને કે મને સપનું તીર્થંકર આપું તીર્થંકર એમ તે જોરથી કીધેલું કાંતિભાઈ. આ કાંતિભાઈ સર્વનગર વાળા એને કઈ
ભાષણો કરે તો ભાષણમાં કોઈ કહેતા એ તો ગુરુદેવ પોતે બોલે છે. જમવા ગુરુદેવ ને કે જમવા આવું પછી કે નથી આવું પણ કે મારે આ બધા કોઈ એમાં તીર્થંકર નું જીવ હોય ને કોઈ રહી જાય તો ગુરુદેવ મોઢે આપણે તો અહીં ભાવિ ભગવાન બિરાજમાન કર્યા છે. કઈ નામ તો રાખ્યું નથી. ભાવિ ભગવાન સમાજ ને કઈ વાંધો આવે નહીં. ભાવિ ભગવાન તો હોય જ છે. ભાવિ તીર્થંકર બધાને બહુ ભાવ હતા બિરાજમાન કરવાના એટલે ભાવિ ભગવાન નામ રાખ્યું નથી. બધા કોઈ રીતે માને એમ નતા પછી કીધું નામ તો રાખવું જ નથી. બધાને બિરાજમાન કરવાની બહુ ભાવના હતી. પછી તો કઈ થઈ શકે એવું નતું તો એ નામ કીધું રાખવું જ નથી. સમાજમાં મોટો વાંધો આવશે નામ રાખવા. કેટલાક ને એવું હતું રાખવું છે ને રાખવું છે તો પણ કીધું નામ તો રાખવું જ નથી. ત્યાર પેલા નિર્ણય કર્યો નામ નથી રાખવું. સમાજનો વિરોધ નતો, આપણા લોકોમાંથી જ વિરોધ પહોંચેલો. જે હોય જે થયું તે થયું. બધો વિરોધ તો હતો. ગમે તે જાતનો વિરોધ હતો. એ થયું તે થયું. વિરોધ બહુ ઠેઠ બહુ પહોંચી ગયો. ઠેઠ ક્યાંનું ક્યાં જે હતું તે હતું. જયારે આ ભરત ક્ષેત્રમાં થી વિદેહ ક્ષેત્રમાં ગયા એ પણ કેવી એક ઘટના બની છે. ભરત ક્ષેત્રમાં એક આશ્ચર્યની ઘટના બની છે. અહીં ભરત ક્ષેત્રના આચાર્ય પોતે આચાર્યના રૂપે વિદેહ ક્ષેત્રમાં એ આચાર્ય ગયા અને આથી બધું લાવ્યા. એ કેવી આશ્ચર્યની ઘટના બની. અને ગુરુદેવ ભરત વિદેહ માંથી અહીં પધાર્યા. એ પણ એક આશ્ચર્યકારી વાત પંચમ કાળમાં આવું બધું કોઈ વાર આવું આશ્ચર્યકારી બની જાય. અહીં સાચું સ્વરૂપ સમજાવવા બધાને અહીં પધાર્યા. નજરો નજર જોનાર પણ નીકળ્યા. તો મહાપુરુષના પગલામાં બધું આવી જાય છે. ગુરુદેવ ને કીધું આ કઈ બહાર પાડવું મને તો કઈ ગમતું નથી. તે કીધું ત્યારે પણ ગુરુદેવ થોડો ટાઈમ તો કહેતા નહોતા. સમાજ ધીરે
પછી એમને એમ થયું કે આ બહાર કાઢવા જેવું છે, જી, જી. એટલે બહાર કાઢતા. 1993-94 સાલની વાત. ગુરુદેવ ક્યાંય સુધી ખાસ બીજાને હાજી. બહુ નહોતા કહેતા, કોઈ ખાસ કાસને કહેતા હાજી હાજી કહેતા નહોતા. ગુરુદેવ શાસ્ત્રો, દરેક શાસ્ત્રો સભામાં, હીરાબેનના બંગલામાં જી બધા સભામાં દરેક શાસ્ત્રો વાંચવાના શરૂ કરી દીધા હતા. ત્યારે થોડું માણસ આવતું, જી ધીરે 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 વધતું ગયું. જી. પરિવર્તન પલટું થયું એટલે થોડું આવતું, હાજી ધીરે ધીરે વધતું ગયું. જે સ્થાનકવાસી હતા એ નહીં, બધા પછી આવવા માંડ્યા. જી જી એક સમયસાર કે એવું વાંચતા એવું નહીં, સમયસાર ને પ્રબંધસાર, પંચાસ્તિકા, કોઈ વાર તત્વાર સાર, બધું. પેલા થોડા માણસો તો ધવળ વાંચતા, કોક વાર પંચાધ્યાય વાંચતા, બધું સભામાં વાંચ્યું છે. થોડા માણસો હતા ને હાજી હાજી ત્યારે. પંચાધ્યાયનો બીજો ધવળનો પહેલો ભાગ વાંચે, જી જે જી સભામાં ચાલે એવું હોય ને એવું વાંચતા. હાજી હાજી પછી બહુ માણસો વધી ગયા ને એટલે જી. પછી નહોતું ચાલ્યું. પછી આ અધ્યાત્મનું જી સમયસર ને આ તો પ્રવચન સાર પંચાસ્તે કે બધું વાંચ્યું. હાજી પદ્મનંદી જી, એ હા, વાંચતા જી, હતા. સ્વાધ્યાયની શરૂઆત હીરા ભગતના બંગલેથી જ આ અહીંયા પેલા સ્થાનકવાસ સંપ્રદાયમાં દિગંબર શાસ્ત્રો પોતે એકલા વાંચતા. જી જી રાજકોટમાં અને 90ની સાલમાં સભા વચ્ચે સમયસર શરૂ કરી. જી એમને સંપ્રદાયમાં હતા તોય સમયસર ચાલુ કર્યું. 90ની સાલમાં લોકોને આશ્ચર્ય થયું હોય કે સમયસાર ગુરુદેવ સમયસાર વાંચે સ્થાનકવાસી સંપ્રદાયમાં રહીને. પણ બધા એમ કહેતા જી તમે આ સંપ્રદાય છોડોમાં, આ વાડો છોડોમાં, જી હા અમારું વાડું રાખીને, આ વેશ રાખી, આ મુક્તિ રાખીને જી જી ભલે દિગંબર શાસ્ત્ર વાંચો, એમાં અમારે વાંધો નથી, પણ તમે આમાં રહ્યો એમ બરાબર. કહેતા. ભલે સમયસર વાંચો, દિગંબર શાસ્ત્ર વાંચો, જી પણ આમાં રહ્યો એમ કહેતા. એટલું બધાને હતું જી કે આ છોડોમાં સંપ્રદાય. બધાને એમ હતું અમારા સંપ્રદાયની અંદર આવા મહાપુરુષ જાગ્યા છે, એમના જેવા કોઈ હતા નહીં સાધુ અને હાજી સ્થાનકવાસી સંપ્રદાય. આ ગુરુદેવ કે મારે બહારથી બીજો અને પછી વાંચવા અને એવી રીતે મારે નથી લેવું.